હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું ઉપવાસ માટે સાબુદાણાની ખીર. ખીર બનાવવા માટે મેં અહીંયા 1 કપ સાબુદાણા લીધા છે. એને આપણે પાણીની મદદથી 2 થી 3 વાર ધોઈ લઈશું. ખીર બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લીધું છે. એમાં આપણે 2 થી 3 વાટકી દૂધ એડ કરી અને સારી રીતે ગરમ કરી લઈશું. દૂધ આપણું ગરમ થઈ ગયું છે, તો હવે આપણે સાબુદાણા એડ કરી અને સારી રીતે મિક્સ કરી અને છોડવી લઈશું. ખીર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા તળિયે છોટી ન જાય, એટલે લો ગેસ પર ધીરે ધીરે હલાવતું રહેવાનું છે. ખીરમાં હવે આપણે 1 વાટકી ખાંડ અને 1 ચમચી એલચી પાવડર એડ કરી અને સારી રીતે મિક્સ કરી લઈશું. ખીર બનાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે સાબુદાણા ચડતા થોડી વાર લાગે છે, એટલે સાબુદાણા ફૂલી ન જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર હલાવતું રહેવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો, આપણા સાબુદાણા સરસ ફૂલી ગયા છે, તો આપણી ખીર તૈયાર છે. ખીરમાં ડ્રાયફ્રૂટ એડ કરવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે. એમાં 1 વાટકી ઘી નાખી અને બદામને સારી રીતે શેકી લઈશું. બદામ આપણી સારી રીતે શેકાઈ ગઈ છે, તો આપણે કટ કરી અને ખીરમાં ઉપરથી ગાર્નિશ કરી દઈશું. ખીર આપણી તૈયાર થઈ ગઈ છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો.